શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 205 વડાલી તારીખ 29 રૂપિયા લઈને હાલ આવો આ બે હાથી ચાચો હરજા એક બ્રાહ્મણના એક તેજલ ગોમ કરી ગોમના ગોદરી ડેરા નાખી અને ગોમની આટો મગાવ્યો બાટો કરાવડાયો બધા હાથી તારીને બાટો કર્યો એ બાટો ખાધો જેટલા દીવા એટલા બોલાઈ અને જે પણ પેલું ઋણમાં પડેલો બ્રાહ્મણ તો જ્ઞાન ને જે માગનારા હતા એ 2-3 હજાર રૂપિયા સૂકી દીધા સૂકી દઈને બાટો થયો અને પેલા બ્રાહ્મણ તો ફૂકે જો એ બ્રાહ્મણ ના ઘર હતું એને કંબાળ ન વહાતું કે 15 વર્ષથી તો આ ગાપાસી બાઈ નું થઈ ગયેલું હતું કંબાળ ન વહાય મારો પુત્ર પેન તે દેખાડા ભરી ગયેલા આ બ્રાહ્મણ એટલું દયાળુ કરુણા જો એ બ્રાહ્મણ ની ભેગાવી એ પૈસા બધા અર્પણ કરી એ બ્રાહ્મણ ખાટો કલકલ હજી આજે તારું પાણી નીકળે રવાના થઈ જાય આવા પરમાત્મા ની દ્રષ્ટિવાળા પર દુઃખ બંધન જે કોઈ ભૂસ્યું હોય ચડ્યું હોય એને રાતે જઈ અને એને અનાજ હોય પાણી હોય વસ્ત્ર હોય તો અર્પણ કરી અને બધા જીવોના કરુણામાં વૈષ્ણવ જન તેને કહીએ પીર પડાઈ ગણ પર દુઃખ ઉપકાર કરણ મન અભિમાન ન હોણ વૈષ્ણવ જન તેને કહીએ પીર પડાઈ ગણ આ વૈષ્ણવ લક્ષણો બધી રીતે જો જુઓ તો આ તમને એમ લાગે કે પ્રશંસા કરે છે પણ 60 જીવો નથી કર્યા આ પર વસ્તુ આ પરનું પરાયા દેશમાં મમતામાં રાજમાં મોહમાં બંધાયેલા એની રણ નરકારી ગતિમાં એક શેઠ હતા અને ધનનો મોહ હતો જે શરીર પડી ગયું તો મુદ્રો 4 પૈસા ઉપર રૂપિયા તારવાની શકાના એ રૂપિયા ઉપર મુદ્રો થઈ મુદ્રાના આકારમાં ફર્યા હાથે પર ધનમાલ કેવા હતો અને એ પુરુષ આ બધી કોઠો ખોલી નાખી હોદા તોડી નાખી અને સિંહ પોલનું તોડી અને હમણાં જેમ વનમાં જતો રહે એમ દેવોનો દેવ પ્રાપ્ત કરી સ્વરૂપ સિંહાસન ભગવાન આત્મા પરમાત્મા જીવના સિંહ પુરુષ પુરુષોત્તમ બધામાં આત્મા અને પરમાત્મા લખી દીધાના આખા વિશ્વમાં એ પુરુષોના કરુણાના ભાવ છે એ ભાવ પડેલા છે એ આપણા મારફતે પર સુકાતા હોય જો જ્ઞાનજી નથી આ વાતો છે જ્ઞાનીઓની છે પણ જ્ઞાનજી મને નથી આ હું વાતો કરું છું વાતો કરનાર જ્ઞાની ન માનતા ઠગાઈ જહો ચીતરાઈ જહો પણ વર્તમાન ફેરવજો ગોઠ ખોલી નાખજો થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો માતાઓ કે પુરુષો જે ઘેર વાહો વયા છો એની ખોટી મુંગત થી કાઢી નાખો વાવણી કરો તમારા હાથ સત્તા છે તમારું 2 જન્મનું જીવન છે ગણેલા જન્મનું જીવન છે થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય ધરતી જેવા થઈ જાઓ સમુદ્ર જેવું મન કરો શાંતિ પામી જાઓ કસાય ને કલેશ ને હળગાઈ જાઓ જાણે નવો અવતાર જ્યાં સુધી સત્પુરુષ ને ન મળ્યો હોય ત્યાં સુધી અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ પશુ બુદ્ધિ કહેવાય પશુ જેવું જીવન કહેવાય આ ગુરુઓના જે નુગ્રો કહેવાય છે શું કહેવાય છે ઘણા શાસ્ત્રોમાં આવે છે કે ગુરુને પાપી મળો તો 50 મળજો નુગ્રો મળજો એક મતી શમ નુગ્રો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ માની અને એના પ્રરાશીલો જીવ હોય આ પડદે પડેલો જીવ હોય એડામાં જીવ એવો છે ભણ વગરનો પશુ બુદ્ધિ વાળો ત્યારે સત્પુરુષને મળ્યો હોય એની આ ગ્રંથિ તૂટી હોય દેવ થઈ ગયો તમારામાં દેવ અને બધામાં તરણ થઈ જાય જહાજ થઈ જાય બધા આત્માઓ નૌકા થઈ જાય આપણને એક પુરુષ આ ભૂમિમાં થઈ જાય તો આ નૌકા આપણને એક લઘુરાજ સ્વામી એક કૃપાળુ દેવ જો ચોથા સ્વાય રાશે અમે ટાકા ટૂંકામાં જાતા વાલ્મીક આશ્રમ લગ્ન કુશ જન્મેલા સીતા માતા રેલો જો એ ભૂમિમાં જા તો એમને આપણને પરમાણુ ખબર આવે ત્યાં આ ભૂમિમાં લઘુરાજ સ્વામીઓ આયેલા રેલા ચતુર્માસ કરેલા આપણા બાપજી ઘરોટેમાં રહેલા
એક બીજા અર્ઘોવન બ્રાહ્મણ કરીને હતા આ ગામમાં ભક્ત. આ શંકરભાઈ મળેલા અને એને બાપજીને બતાવેલા. ભક્તા પુરવાળા શંકરભાઈ છે એ શંકરભાઈ બાપજી બતાવે તો એ અર્ઘોવન મહારાજ દેવ થઈ ગયા. એને બાપજીને બતાવેલા તો કોઈ ભૂમિમાં આગળના પુરુષો થઈ ગયા હોય, એનો પરાક્રમ હોય, એ સંભાળી આપણા જીવનનું પરિવર્તન કરો. આ બે જણનો મેળો છે. નતા જણાશે નથી. જો આ બે છીએ એ કેટલા ટાઈમના છીએ હોય. જો રાજસિંહાસન પર જેવું દેખાય છે પણ જવાના હાલ તાત્કાલિક કલાક અને 2 કલાક આ નીકળ્યા નથી દેખાય છે પણ જતા રહેલા છીએ. એ જે જેવા હોયા છો તેના મહેમાન છો, મરી ગયેલા છો, જતા રહેલા છો. કોઈ તમારા હાથે વાવણી થાય, કોઈ આત્માઓનું ઉપયોગી થવાય, મનથી, વસનથી, કર્મથી આ બધા આત્માઓનો સંતોષ આલો, નાઈ નાખો, અંતર જોડ, આત્મા ધર્મ સંભાળો. જે ગેરવા હોયા છે તેના બિલકુલ મહેમાન, બિલકુલ મહેમાન. હું દસ્તાવેજ કરી આવું તો તમારે કાકા હોય તો સંબંધ નથી. પૂર્વ પ્રારબ્ધ સિવાય કોઈ નથી. આજે તમે દેખો છો તમારો દોષ હોય, તમારા આગળ ઉઘાડ નથી, ન કે તમારો ભાવિ નવો જોડો છે. તમારા હાલમાં બેઠા છો, તમારા નવા ભાવ રસો છે. માતાઓ પર પૂછો તમે અત્યારે જેમ અત્યારે બેઠા છીએ પણ આપણા ગર્ભમાં વલણ જેમ થઈ જાય એમ તમે મનુષ્ય અવતારમાં છો, પણ તમારા મન વર્તન અને કર્મનું જે કર્મ કરાય છે એ કર્મ પર તમારા અવશ્ય જવાનું છે. આ દેહ બદલી જો આત્મા દેવને ન જાણે તાહરી અવશ્ય ભવશે, અને આત્મા દેવને જાણે એ આત્મા આ જીવન પૂરું કરી પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. એ શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે. અને જો એ માર્ગે જવું હોય તો અત્યારે ટેમ થોડું અને કોમ ઘણું મોટું, ટૂંકું જીવન અને કોમ મોટું. તો શ્વાસ શ્વાસ में नाम ले व्यथा श्वास मत हो. न जाण्यो तो फिर श्वास न आवतो, તું લેતો દેતો ખાતો પીતો તું જો એનું અને અરે રે તારું કઠોર હૃદય પથ્થર જેવું હૃદય કે તું શું કરું છું, ઠીકરા જેવું હું કેમ કરું છું. અંતસ્કરણ હોય ઉજળું ઝડપી મર કરી જાય સરળ લાદ સુજવા એ મહાપદનો મહિમા. તને મન આત્માના પ્રદેશો ખુલ્લા કર. તમને મેળા આટલું કઠોર હતું તું સ્વર્ગ હે જી તું આ શરીર છોડી સ્વર્ગ કરી કોના આધારે બેઠું વન બગડામાં બેહેલું, જંગલમાં બેહેલું છે. વાઘ પાહાવ ભૂરો હોય અને માણસ ફૂટવાડ ને બેહેલું હોય ને વાઘ ટરકી પકડી લે એમ કાળ પાડી ટરકી લેલું છે. વન બગડાવું છે. તમારા જીવ પર દયા કરજો, પસંદીદા જેવી દયા કરજો. તમારા પોતાના આત્મા પર, તમારા પોતાના આત્માને કર્મના બંધ તોડી અને પરમાત્મામય જીવન થાય એવું વર્તમાનનું કર્મ સેવવું એનો ભક્તિ. નકર ગુરુએ સ્વય રહે અને શિલાથી કહ્યો અને કાળ પાડ દિયા હે સ્વર કરતા થઈ જાઓ. શાસ્ત્રોનો પ્રમાણ છે. હાલ એક પુરુષનું પ્રમાણ એવું છે કે ગુરુ હતા અને શિલા હતા. તો શિલાના ઉપર એક એવો કર્મગ્રહ પડી ગયો ઈર્ષ્યાનો ગુણ. તો ગુરુ દેહ છૂટવા પહેલા કહ્યું તો હું દેહ ભેળો પણ હું આવ્યો પણ બાયણે કોઈ નિષ્ફળ જણાતું નતું. તો એ ગુરુનો દેહ પડી ગયો એટલે શિષ્યો બધા આગળ પડતા હતા પણ કોઈ ભૂજ ન પડી. પછી દશાના પુરુષાએ પૂછ્યું કે ભાઈ અમારા ગુરુ એવું પ્રમાણ આવ્યું હતું તો હું દેહ ધર્યો તો ન ધર્યો તો જણાતું નથી એવું પ્રમાણ. પેલા પુરુષે કહ્યું કે ભાઈ એ વાત છે તો મને કેવા આવી નથી. તો કે કેમ નથી કહેવાયું? તો કે તમારા ગુરુ એ સભા મોટી બનાવે તારે પુત્રો બાળ સત્સંગમાં આવે ને સત્સંગ બંધ થાય એ ભગવાનની મૂર્તિ હોવું જોઈએ પુત્રો રૂવે. બસ પેલા પુરુષને ખ્યાલ આવ્યો આ તમારા ગુરુ સુધી છે. આ પુત્રના અવતારમાં રહે જો કર્મ હું ખેલ કરે છે সেই દશામાં મૂકી જશે. આ પૂર્વ ભૂલ થઈ ગઈ છે. આ પુત્રનો દેહ મળ્યો છે અને આ મૂર્તિના હમ જોઈને રોજ ને સવારમાં બાલા આ તમારા ગુરુ સુધી એ શિષ્યો હતા સત્તા સુધી જાય. તો ભક્તિમાં ભૂલ થાય તો પરિણામ હું આવે. કારણ કે તમે બધા અરે કેના છો, અરે તમારા આત્મા પર દયા કરો. ન તો આ બનાવતી ફિલ્મો જૂઠા જગતના તેલને જોઈને
ખૂબ ખસી રહ્યા છે. તમે જોઈજો પુત્ર અને પરિવાર ને કુટુંબ ને પરવાર ને દેશ ને કાળ ને વસ્તુ બધી અને જીવ રખડતો થઈ જાય. અરે ભગવાને આપણને કોને ચાલ્યું તે માર્યો પણ થોડો આવ્યો, સમય મળ્યો પણ થોડો મળ્યો. એક તુલસી કહી છે કે ઉમર સાહેબ ઋષિ ગણી અંગ પાણી ના ભર્યા રે ભંડાર ના પાણી ના ભર્યા રે ભંડાર ઉમર સાહેબ ઋષિ ગણી મટકો ભર્યો રે કુમાર માટીનો મટકો ભર્યો રે કુમાર કાશી રે ગળી આમાં દેખાઈ જાય છે. આ દરિયામાં સર તે ભાવ ધારી શાસ્ત્રો અમારી મહાપુરુષો પ્રમાણ લે અને જીવન જીવતે રૂપો તમારા આત્માને ભગવાનને મારી જરૂર હોય તો વસ્તુ મેકીને આવ્યો તો ભગવાન મય નહીં થવાય. અને જો તમે વસ્તુ ઉઘાડી ના આત્મામાં આવો, તમારામાં આત્મા ના બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું પરમાત્માના તો પરમાત્માને અર્પણ કરો તો આત્મામાં શાંતિનો કાર્ય ભગવાનમાંથી જવાબ આવે. બધામાં ભગવાન એક પરમાત્મા સર્વભૂત હૃદયમાં વિચરી છે. આવો ભાવ કરવાથી તમારા આત્મામાં સંતોષ અને શાંતિ આખા વિશ્વમાં રામ રામ કહેજો આજે કોઈ અમને ઓળખ રે જી અને જીએ મારા રે ઘેર. રામ રામ કહેજો આજે કોઈ અમને ઓળખ રે જી. કોઈ નાથી રે અને વાસના આ રોગ ને ધોઈ નાખી અને અંતરાત્મા ડૂબી ફળ હમન ફૂલ અને ડોક્ટર ભૂખ સ્વામી રામકૃષ્ણ પ્રભુતા એ બીજો હે રામ કે એ વખત આત્મામાં મન ડૂબી ગયું, અહંકાર ડૂબી દીધું. ડૂબે ડૂબે મન ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબ. આવો આત્માદેવ ભગવાન તમારો સ્વર્ગનો સાગર ગુણોનો ભંડાર અનંત જ્યોતિર્મય એ ભગવાન જેમાં ધરતી બધાને ધારણ કરી છે એમ આખા વિશ્વને ધારણ કરેલા એવા પરિબ્રહ્મ પરમાત્મા અનંત જ્યોતિર્મય એ પરમાત્માનું સ્મરણ રાખો. કોઈ આત્માથી વેર અને વાસના નથી કરો અને આત્મા સ્વરૂપ ભગવાનમાં ડૂબી દો. આ તો આ મારા કેમ સાથે લઈને બાવા મારા દંડા ઠોકીને હોશ કર્યો. આ બધાનું પચો તો શું કરવાનું પણ ઘરે ઘરે ફરવાનું ન કરવાનું. પેલા લડીમાં ખોખરામાં બે વાંચો બેન ભાવ આયા રાખો. અવ્યવસ્થિત દોરો માતાઓ કે પુરુષો આ છોકરા હોય કે બીજું હોય બધા હેરજી લોકો સારું રાખો, સારું રાખો. પાણી પીવાનું લાવો, પાણી પી જાય કશું લેવું આ મોટું થાય છે. હું તો આવવાનો જ નથી પણ આ તે બધું આ ગોઠવ્યું છે. સ્વભાવ મારા રાખો. હું અત્યારે તમને સ્વભાવ કરતો સમ લાગે ભાવ હારા છે. એવું સમય હોય તો પોસ્ટ નું 25 કિલોમીટર પણ આ દોડા દોડમાં જો તમારે સો મને દે આ બધા મને સમસમ કેવું શું એવું મૂર્ખો હોય તો ધૂકી ખોટી દોડા અને જો ભક્તિનો અર્થ એ તમારી સ્વભાવના બગાડ જેમ તેમ આહાર વિહાર નથી કરો. અમુક સમય તમે ન બેહો. આપણા જીવનને આપણો ધન ઢોકરીએ સારું થોડું અને નિર્ણય ભાવ રાખીએ. જેમ તેમ દ્વારા કરીએ ઘણા એટલું એવું હોય
અવ્યવસ્થિત ખાતા મન હારું ન તમે બધા છીએ મહેમાન છીએ દણિયા પર એમનો આ ઉછન એમનો એક આટલાનો કજ્જુ થાય લડી મળો બધો મારામારી કરો તો ભક્તિ છે પણ કાળને મારવું પડે કાળીઓ છે કાળીઓ છોકરોને સ્વભાવ સારું રાખો આ શું રાખે આ તો મને લડું છું પાછા મને સ્વભાવ સારું રાખવાનું કીધું તો હું લડું છું હું તમારા અવ્યવસ્થિત ખાતા લડો એટલે તમારા પાણીમાં હું આલું હું છું પણ તમારા જીવનમાં સુખદાયક થાય જો મારા પાસે બેઠી લાવો તો તમારામાં થોડું વિવેક આવ્યો હોય તમારું જીવન ઉજ્જવળ હોય તમે શોખ દઈને બેહો પછી પચાસ માણસોમાં તો શુભ હો તમારું વજન બંધાય તમારા પર યકીન બીજો ના આવે જો જીવન જીવીએ મનુષ્ય ઢોર જેવું જીવન જીવીએ કે વજન વગરનું જીવન જીવે બાળકો હોય એને ચોક્કસ એટલું નથી આપો કે સંગ આમ વગર ન કરો ના આહાર વિહાર ન બગાડો દીકરીઓ હોય માતાઓ હોય એ બધો હંપ થયો દીકરીઓને અવ્યવસ્થિત જીવન વસર બેહવું ના સરખું રખડવું ના આ ગરમીઓ આવે છે કે એ ગરમીઓ છે એમાં માણસની નાસ્તિકતા થઈ જાય એ ગંદા પાડીઓ અમારે ન હોય અમારે હોના પકડવાનું એટલે વ્યવસ્થિત મારે તમારા બાજુ થોડા ભાવ હારા રાખો બેઠક રાખો સંગ સારું રાખો તમારી એક બેકાર સ્થિતિમાં જીવન ન બગાડતા કોઈ નવરાશ રૂપિયામાં ધંધો કરો સારું આ ઘર છે કે આ ઘર તમે તમારા મનો છો હું લખી આવું છું કે આ તો મુદ્રાને બોલે એવું છે તમારું ઘર તો ભગવાન આ તમે જીવશો બધા ભગવાન ઘેર થાય આપણું ઘર ભગવાન આ તો બે ગરીજામાં મેં આ વિવાહમાં કર્યો એ વિવાહમાં જેવું છે આપણા જીવનમાં તો ઓના હારું કોઈ હાથી સ્વભાવ ન બગાડવો માતા હોય વસ્તુ ઓછી વધતી થાય આજે હોય એને જતી રહે કાલે ન હોય થાય ઓના હારું કોઈના સ્વભાવ ન બગાડવાનો ફરક પડે છે કે બાયોના વાયરાનો સડાવવાનો બાયોના વાયરા સર તમારે કોઈ રોજ ઈર્ષા ને વેર ને કપટ ને જોઈ લે હે બે કોને પછી ઉતારજો ઘેર બાલ ઉતારજો જુઓ આજે આપડે આજે હું એક વાત શું કરું આજથી બાલ હવારમાં નાઈ અને બાજુના ફોટાની આરતી ઉતારે હા અને હારા વિચારો બે એ હવામાં હું કામ કરું છું હવામાં પુસ્તક વાંચવાનું જો આપણે ગીતા વાંચીએ ભણ્યો ન હોય હવે કોઈ ભણેલો લાવો સુરભરામાં કોઈ પહાડથી આવો તો ભજન ગાવાનો પણ જુઓ બે ઘડી બેહવાનું નિયમ રાખો તો જીવન અવ્યવસ્થિત મળે ને તમે લગર ગુડાટ કરો શિવા રૂપા દૂધ મોડી વાળી ભગવાન ને ઘેર થાય છે ભગવાન ને ઘેર જઈએ સોખા મનવાળા જેમ તેમ બોલો ને કદી સૂકી બોલો છો કે સૂકી બોલતા જીભ કાપી લી થોડી ના કદી ના બોલો જો મરી જઈએ તો મરીએ પણ જીવનમાં હેરફેર ન બોલીએ ભગવાન કરીએ આ બાબાનો નિયમ લીધો આજથી ભાઈ આ ભાઈને બાલ હવારમાં બાવજીના ફોટાની નાઈ ના આરતી ઉતારવાની આપણે ગીતાનો ધન રાખ્યા ભાઈને આ ભાઈ કરવાનો ગીતાનો ધનાડી 2 કલાક બેહવું હોય મગડી હોય સારું વચન રાખવું શાંતિ ગાળો આ ચડાયો ગાળો ભાઈને હોય તો બે આ મિલાવત બસ આત્મા પેલા બે ગોટ પર વ્યવસ્થિત જીવન રાખો છોકરો આ છોકરાને આટલાના છોકરાથી સંસ્કાર અવળા ખુશી થઈ જાય તો જીવનની બરબાદી થઈ જાય આજે ગરમીઓ આવે છે એમાં છોકરાની પાયમાં લીધી જાય છોકરા છોકરીઓ બહુ વિસ્તરો જો તમે અમારા હાથી આ છો ઓમ પૂરે જાતા ગરમી કાલે મળે તો પૂરે જાતા પછી મારામારી કરો ન બોલવાનું બોલો ન હેડવાનું હેડો માતાઓ છોકરાઓ જો એ મારી તમે વિદેશ કરેલું આ જીવન છે ને દેવ અવતાર છે આ ઢોર જેવો અવતાર નથી લ ધ ખ ખરા કોકની સેવા કરીશું તો સમય તો ઘેર કોણ કર્યું
ને મજૂરી પેદા થાય પુલ કર જોયું પણ બેકાર સ્થિતિમાં સર રખે રહું મજૂરી કરવાની મેં એનાથી હું આ ઓછું અત્યારે મજૂરી કરું બે ઓલું વાયદું કરું છું બે હોસારું છું સાહેબ આપું છું તો સર આગળ રહું તમે બેકાર સ્થિતિમાં છોકરાઓ તમે સંઘારો રાખો આહાર વિહાર ન બગડે આ વાત તમારે લખી રાખી પતિ ના લઈ આ મને જો લાયા આ મારા પર જો પૂરેટા થાઓ તો તમારી બેઠક જો હોય માતાઓ સ્વભાવ સારો રાખો પ્રફુલ્લિત રહો આહાર વિહાર બધો બાળકોને બધાને ચોક્કસ કરવું આહાર વિહાર બગડે તો જોઈ જેવું જોઈએ કહેવાય મને કીધું કહેવાય અરે તમે ભગવાન આજે જે ભગવાનના આ તો પ્રેમ જોડ્યો છે ને કાલે તમારા જીવનમાં કોઈ ખતર તમને વાત કરે તો તમે દીખાડે તો હમાઈ જવું પડે તમારી જીવનમાં વજન આપવું જોઈએ બોલવામાં વજન જોઈએ આપણે બોલીએ પડવું જોઈએ એ સમજણ વગરના જોતો દોડાદોડ ન કરવું રાત હોય વ્રત હોય સમર હોય સંજોગ હોય એના બાકી મજૂરી કરો ફાલતુ ટાઈમમાં બેકાર સ્થિતિમાં કોઈને ન પડવું તમારો આત્મા જેવું છે એની માટે જાગૃત કરો તમે થોડું સમજાય જો ડોવાનું નથી જતો પણ છોકરાને ચોક્કસ કીધું કે તમારા સંસ્કાર બીજા બધા તો નાસ્તી કહેતા હોય પણ તમે હમ જે કહું છે પણ તમારો આત્મા જે છે એને ઊંચી પાડી જાય તમારું જીવન એક તરફ તમારું જીવન લઈ જાય નકર પશુ જીવન થઈ જાય નાસ્તિક હોય તારે બેકાર પેલા કિસ્સા કાતો થયું છે એવું જીવન થઈ જાય અને તમારે સરો વગર સમજ્યા ગરબીઓ હોય ને બીજું ચીજ હોય સરો આ ગરબીઓ હોય એ ગરબીઓમાં બેકાર સ્થિતિમાં સ્વય ન ફરવાનો હોય સરો જો અત્યારે મારા પ્રતિરોધ દ્રષ્ટિ કરો છો પછી જ્યાં નિદ્રષ્ટિ કરીને ઝેર પીને નરતું રહો તો એનું જોખમ કેનામાં છે ગરબીઓ છે એ ગરબીઓમાં કેવી સ્થિતિ થઈ જાય છે એ ખ્યાલ કરજો તમે સારું કોઈ સમય મળે તો ઠરો જો ખાવાનો સંયમ રાખો બેઠકનો સંયમ રાખો કોઈ અત્યારે તો છોકરીઓ ભણેલી છે નવરાત્રનો ટાઈમ હોય તો ભજન શીખો ઓછો વિચારો અરે રે તમારો ભગવાનમાંથી જાગૃત થાય તમે બે દિનનો અથાગ પુણ્ય લઈને અવતરેલા દેવ અવતરેલા છો આત્માઓ છો તમે આ વિષયનું વિષ પી અને નૈતિક તમારા મારા મળવાનું એક જ હેતુ છે કે તમારા જીવનમાં ઉજ્જવળ જીવન થાય તમારું જીવન છે એવું ધર્મલોકમાં જાય ઉષાલોકને પ્રાપ્ત કરે નકર જેમ તેમ ખાય ને જેમ તેમ ફરે ને જેમ તેમ બોલે ને જેમ તેમ હેડે તો પૂરોનો પુંછ એ ઢોળી અને દુર્યોધન ના જેવું કરીને જાય ઘણી માતાઓ અરે તમારા દેવતાને ગુમાવી મૂર્ખોના સંગ બસવાનું તમારા દેવતા છે તમારા જીવનમાં શોભી નીકળે વળી બોલો સ્વાય કોઈ ઠઠ્ઠા મસ્કરીમાં કોઈને છોકરાઓને હું માણસે જીવન કાપી ગયો શું ખિસ્સા કાપતો હોય ખિસ્સો કાપે હું જીવન કાપી ગયું જો મારા પાસે બેઠેલો માણસ હોય અને એ માણસ ભાઈ હોય કે ભાઈ હોય કે દોહા હોય કે બોલવામાં વજન સુખ બોલે ઠઠ્ઠા મુશ્કેલી જેવું બોલે કોઈના પાર નજર હાથ પેલું જુએ તો એને હું નખ દે અને પેલો જૂઠો કોણ કરી દઉં હું ભગત નથી મને કોઈ બાજી કરતો બાજી ન કરતો મારા ઉપર જો હું ખરેખર મારીને કાઢી બોલું આ ઓડિટર સાહેબ આવે એ ઓડિટ કરી વખત ભૂલ હોય ટાળું ઓડિટ કરવા આવે સોસાયટી નું ઓડિટ કરવા આવે ત્યારે આજથી તમારું ઓડિટ થવાનું તમે જેટલા માયા છો ભૂલ મારી જાઓ કે મારી જાઓ તો તમારા જીવનનું ઓડિટ કરવું પડે એમ તમે સ્વ બેઠા સ્વ બોલ્યા હું બેઠા શું ખાધું હું વધ્યું કેના પાયા રહ્યા આ તમારું ઓડિટ થયું અમે તમારો હિસાબ ને સોપડા દફતર નવા રાખવા પડ્યું ચોખ્ખા પછી ખબર પડી જાય અને મને બાવજી ના કહેવાનું હું ઘણો તરફ માણસ છું અમારા ગામમાં બેઠેલા માણસો પૂછ્યો કે મારેલા મારું તો એક મારું 3 ગોટો મકાઈ જાય આશી વાત છે તમે છોકરા અને બાઈઓ દીકરીઓ ભાભા કાઢી નાખવા જો બેવા મકાઈ આ મકાઈ જો સફા ફેટાય ને માતાઓ
તમે દેવશો તમારા માટે હું વધારે નથી બોલતો, ભાવ સુધારો. તમારા મહેમાન જેવું જીવન ભગવાન જો સત્ય રહું, ભાવ સુધારો, મહેમાન જેવા રહું, સારું સારું ભાવ સેવા કરો. પ્રસાદ ઉપર તમે બધો વધારે પેલું રાખો છો, પણ એક પરમાણુ તમારા જીવનમાં ઉતારો, તમારો આત્મા ઉધરો લોક બની જાય. પ્રસાદી છે નેતા લોકમાં જતો તમને એમ લાગે છે કે અમે કહીએ બરાબર છે, પણ મનખાદેવના અવતારના ભૂલેલાથી એક ઇન્દ્રિયમાં નરગતિ બોલી અનુભવી પુરુષો ગણશે. અને તમારે જો સમયના મેળા થયો હોય, તમારા જીવનનું પરિવર્તન કરો, સ્વભાવનું પરિવર્તન કરો, બેઠક સુધારો. એક બાદ એમ લેજો ને એક બાદ આમ લેજો. આયેલા છીએ તો બધા બી છે. તમે થોડા અજવાણી કરીશું એટલે આજે માફી પત્ર રાખીશું, પણ અવ્યવસ્થિત ન કરો. કોઈ કરવું હોય તો તમે વિવેકપૂર્વક કરો. મને એવું લાગશે ને તમે કરો શોભી નીકળે, ભગવાન પ્રસન્ન થાય. મેળાવાના માટે બાર મત કરતા હતા, તો આમાં મેળાવાની સેવી મજા આવી. કોગળો આ પૂનમ છે ને બધા 30 ફેરા જીતાવી, 30 ફેરા પણ. કારણ કોઈ ક્રિયા કરો તો તમારા આત્મામાં શાંતિ આવે, જીવનમાં ઉજ્જવળતા આવે. વ્યવહારમાં તમે શોધી નીકળો. આ વ્યવહાર છે એ આત્મા પરાયણતાનો માર્ગ ને બેઠક ને વિચાર રાખો તો વ્યવહારીમાં હમાઈ જાય. જેમાં આ મને સન્માન કરો એમાં અમારા લુગડો જુદું ન કરવું પડે, બે ગુણોમાં જાય. એમ જે આત્માથી હોય, આત્મા ઉપયોગી જીવ હોય, મન વસન અને કર્મ સમજણ પૂર્વક ઉપયોગ કરે, એનો વ્યવહાર દેવોના પૂજનીય થઈ જાય. આવો વ્યવહાર એમને આત્માના ઉપયોગમાં રહી અને જીવન જીવનાર હોય એનો વ્યવહાર દેવોના જેવો વ્યવહાર થઈ જાય. વ્યવહારની ભીતિ જુદી ન રહે. આ તો કલંકી છ થાય છે કે ભણ ન હોય એટલે આમ વગરનું બેઠક રાખે, એવા સાજીઓનો સંગ રાખે, વણી બોલે વગરની બોલે તો પછી તો ઇકબાલ ઉઠી જાય. અત્યારે આ જમાનામાં ઘણા લોકોને ભક્તિ બેકાર સ્થિતિ થઈ ગયું છે, પણ બેકારોની ભક્તિ નથી. ભક્તિ તો સોના મોટા રાજા મહારાજાઓ જે આ સૃષ્ટિના આખા છત્રપતિ રાજાઓએ રાજપાટ મૂકીને ભગવાનની ભક્તિ કરી. રાજમાતાઓ જો નિમિ રાજા રાજુ નિમિ રાજાને જે આખા છત્રપતિ રાજાઓ ઈઓની ભગવાનની ભક્તિ કરી અને ભક્તિ શોભાઈ છે. તો તમે અમે આ બાજુ રહેવું હોય તો વિચારો હારા રાખો, ભાવ હારા રાખો. આ શિવાભાઈ ખાસું માઠું લાગી જાવ ને હું તો મોટો બેન તમારે કહ્યું છો ખાસો આસકો આવી ગયો ગીગા જો મેં કહ્યું નથી ને કહ્યું છો એ કેવો ઉતરાવ છો મૂક છો આ એ કાઠું હોય ને પડે. પણ આ લુલી છે કે લુલી આ જીભ કોઈ કેમ વાપરવી પડે એ વાપરો તો ભગવાન પ્રસન્ન થાય. તમારો આત્મા જીવ પ્રસન્ન થાય, ભગવાન મય જીવન થઈ જાય. ભગવાન મૂંઝો જેમ તેમ બોલું. ખાવું હોય તો આ શરીર પોષણ આલો, જીભમાં ખો. ખાવા નથી જેવો ઢોરોણા જેવા, પશુ જેવું જીવન ન જીવા. આહાર આ શરીર આહાર માગે, આહાર આલો વિવેક પૂર્વક રહો. બેકાર સ્થિતિ થઈ જાય કે નાસિકતા આવી જાય કે આહાર કેટલી પ્રકારના થયો છે. અત્યારના જમાનામાં આહાર બગડી જવા થકી દેવ જેવા જીવ હોય નટના ટોકા બદલી દારૂ છે. જો આ તમારું મોત આવે તો મરી જજો, પણ દારૂ નશો લગો. પેલા તમારા જીવનમાં પ્રતિજ્ઞા લઈ લીધી. તમારા જીવનને માતાઓને મૂર્ખોનો સંશય ન કરતા. જો ખાવા પીવામાં વ્યવહારમાં જવું આવવું પડે. અને આ ગરબીઓ છે એ ગરબીઓને આપણે મંદરી નથી, પણ તમારા શીલ નીકળે પશુ બુદ્ધિ થઈ જાય. શીઓ ભાવ સેવા મોટા જીવો સંબંધ અમારામાં તો પ્રતિબંધ છે. દીકરીઓ કોઈ ગરબી જોવા નતો, અમારામાં ગરબી જોવાય નતો.
છોકરાએ નહોતો, મેળા નો આપણામાં કોઈ મેળામાં નહોતું. તો જો ઊંચા કોટે જવું હોય તો તમે થોડી પદ પાડતા છો, તો તમે આ ધરતીને પાવન કર્યો. 2 દનનું જીવન છે. નતા દેવ અવતર્યા છો, જતા રહેવાના છો, ઉડીને જતા રહેવાના છો. ઇન્દ્રની અપસરાઓ નથી કહેતા કે સ્વથી આવ્યો અને સ્વ જતી રહી, તમે ધરતી પર હતા જ ને બધા જીવ આ આયા છો અને ઉડી જવાના છો. છોકરાઓને હું ચોક્કસ કહું છું કે છોકરાઓ તમારું જીવન બહુ સંભાળી લેજો. તમારી 2 દનની જુવાની છે, દીવાની છે. હમદણ વગરનો આહાર, હમદણ વગરનો બેઠક, વાણી બોલવી, એવા ખોટા સિનેમા ન કરવું. અને આ ભણા માટે આહાર વિહારમાં જૂની પ્રણાલિકા ગમે હોય પણ ખાખી ન થાય કોઈ ને. તમે જોજો, અરે તમારું ભગવાન સ્થિતિ આદર્શ પર ટકી રહેવાની મહેનત. આ તમે પાપ કર્મ કરો, ધરતી કંપો. આ ધરતી માતા કંપારી આવે. ધરતી માતા એક દેવ છે, સૂર્ય એક દેવ છે, એ જોઈ રહ્યા છે. પવન એક દેવ છે, તમે નથી દેખતા પણ બધા જોઈ રહ્યો છે. જો અથડાય છે તમને પણ દેખાય છે, અંતરિક્ષ શરીરને જોઈ રહ્યા છે. અને ચિત્રગુપ્ત તમારા હૃદયમાં ભગવાન બેઠો બેઠો તમારે તમે જે કહો એને દસ્તાવેજ લખાવટ હાથી ગધાડો, કૂતરો, કાગડો, ભૂંડો, હોંગળો, આ બધા આત્માઓ છે. મારા આ મારો આત્મા છે, એ બધી યોનિમાં ફરીને આવ્યો આત્મા છે. બધા જો આ ભગવાન અને મારે ગાયો છે. અહીંથી મારે ઘેર જવાનો રસ્તો જણાય એ રો સંસારમાં, પણ તમારે જવાનું છે સીધી જણાય વૃક્ષની સીડી. કા પરમાત્મા દેખો કા વચ્ચે ઉતરી આ સુકોનું કરી જેમાં હું મારે ઘેર નીકળ્યો છું. એમ અમરાપુરમાં જો સીધા પ્રારબ્ધના યોગો ખપાય નહીં. અને પૂર્વના પ્રારબ્ધના યોગો હોય એ નિર્મોહપણા, અનાસક્તપણા, મહેમાન જેવા રહીને, શુદ્ધ ભાવ રાખીને, સારો સંગ રાખીને જીવન જીવો તો મુસાર લોકમાં જવાય. નહીં તો પછી પશુ બુદ્ધિ જીવન જીવવું હોય તો તમારા અપાર જીવે. આ તમારો હું શીખવામાં જઈ રહ્યો છું કે જો તમારા જીવનનું પરિવર્તન કરીને સ્વભાવ સુધારી અને ભગવાનના માર્ગના અનુસાર જીવવું હોય તો અમારા હાબાનું જો ન કરવાનું હોય તમારા છેલ્લામાં તમારા દેવ સિવાય કોઈ સંબંધ નથી. કશું તમારા પાસે લેવું નથી, કશું આલવું નથી. તમે રૂડા જીવો છો, સ્વતંત્ર છો. બસ તો જે કરવા જવું પડે, રખડવું પડે આખી સોરાની. થોડો સમય ભગવાન આલ્યો હોય તો વર્તી નિર્મળ રાખી થોડું ખમતા શીખો, થોડું નમતા શીખો, ક્ષમા અને સંતોષ રાખી અને જીવનનું પરિવર્તન કરો તો તમારા મારા મળવાનું પરિવર્તન છે. પછી ઘસર ગોળીના ગાત દિલના અજા પાણી કસાય કોમન આવે કોતો તલ આખા ભલા કોતો તેલ કઢાય અડ કચરા ક્યાં કોણતા દોનું મોની જાય. ઓડિટ કરવા આવીએ તમારા હિસાબ બધા ક્લિયર રાખજો હો. હિસાબ નવા જે સોપડા જીવનને લખો એ જીવનમાં હિસાબ રાખવો પડે. 100 બેઠા, 100 ઉઠ્યા, શું ખાધું, શું બોલ્યા, શું રહ્યા, નોંધ રાખવી પડે ઘડીઓની કલાકોની. આટલા કલાક હોય ગુજારા, આટલા કલાક હોય ગુજારા, આટલું જીવન અમારું કેવું માટે તો અમાર તો અમારે તો કોઈ જાય અમે બે આ છોકરાને માટે મોહનીયનું સ્વરૂપ ધારણ થયું છે બધું. એની અંદર બધા ભાવ વિશે ઈ મોની જેમ દારૂ પી અને ભગવાન હતા કૃષ્ણ ભગવાન એના કુટુંબીજનો એક એકને મારીને મરી ગયા. એમ ગરબીઓ મોની માયા સ્વરૂપ જાહેર કરીને તમારા બધાનો નાશ કરી નાખ્યા. જો તમે હવે આ નિયમ જો તમારા જીવનનો ને તમારી ફોનની મૂડીનો ને બધાની બરબાદી કરી નાખીએ ગરબી. એટલે ગરબીઓમાં તમારા ઘેર આપણા ગરબા મોઢે બાયો ગુનો હોય અને ગવાય એમાં મર્યાદા રહે. અરે રે તમે સુરત ભૂલો, અરે તમને રડાવો ભગવાન શ્રી મારી સંકલ્પ ઉઠાવો, ભગવાન તમને શિક્ષા ન કરો. જો આર્થિક જીવનમાં થાય આપણી દ્રષ્ટિ બદલાય. આ તો ઝેર છે. સંસાર તો બાપુ છે. જો સમજણ વગરનું જીવન હોય તો ઝેર
અને સમજીને જીવો તો પછી એનું અમૃત કરવાનું છે. આ વિષયનું રીત છે એ ઝેર છે. ને બાળકોના માટે હું રાખ્યું છું. આ મને આ બધા હું ફરું છું. બાળકોના ઘણા દાખલા આવેલા. ગરબીઓમાંની બેકાર સ્થિતિને બરબાદી ને 100 દીકરીઓ 100 છોકરીઓ પર બરતી. એટલે આ વાતો તમને મને યાદ આવી ના માં આવું છે ગરબીઓ. એટલે આ વાત મેં મૂકી છે. એમાં મને કોઈ પર વિરોધ નથી. ગરબીઓ પર વેર નથી અને તમારા પર વેર નથી. તમે કોઈ કર્યું છે એ મને ખબર નથી ને તમે કોઈ કરો છો એ મને ખબર નથી. મને એમનો દાખલો ઉપસ્થિત છે. તમે બાળકો છો, તમારું જીવન હાથ રાખવું એ વિવેકપૂર્વક જીવન ન રહો તો તમારું જીવન હાથ ન રહે. તમારું કુલ વિખરાઈ જાય. બસ પરિણામ એનો ખરાબ આવે. અત્યારે તમારું આ બરવી જેવું શું છે મારા પ્રત્યે? આ મેળાવડા પ્રત્યે તમે કેટલું પડતું છે? આ છોકરી કેટલી મજૂરી કરી છે? આ છોકરી કેટલી મજૂરી કરી છે? પણ આ તો વહી જાય. પુણ્યની મૂડી થાય પણ પુણ્યની મૂડી ખપી જાય. તમારે પૈસા કોઈને 5000 રૂપિયા આલ્યા હોય, જો હારો સંગ રાખી અને એનો વેપાર કરો તો લાખ રૂપિયાની મૂડી થઈ જાય. અને 10,000 આલ્યા હોય અને નાસ્તિકોનો સંગ કરીને દારૂડા પીવાનું મારવા ગાવા એવા બેકાર સ્થિતિમાં તો બીજા લાખનું જેવું કરી નાખો. બેકાર થઈ જાય, નાસ્તિક થઈ જાય, વગેરે વગરનું થઈ જાય. હું બોલ તો પેલી મૂડી તો જાય તો આગલી મૂડી એ ખપી જાય. એ પૂર્વનો પુણ્ય હોદ બધેલા છે એ તૂટી જાય. પુની પાપાનું બંધ પડી જાય. આપણો આત્મા સીધો ડાયરેક્ટ નરકી જાય. ડાયરેક્ટ ટેસ્ટ વગર સીધો નરકી. ન ભક્તિ થાય તો અધો નહીં. ભક્તિમાં કદી પાખંડ ન કરતા. જો તમે મારા ઘેર આબો હેડો હું વાહિદું કરું. આ નાખવા બે હોલ વાહિદું. જે કોમ ઓળાકવા જવું હોય તો હું ઓળાકું. એ પાપ નથી. લોભવતી કરી બીજા ભેદભાવ લાગે. વાહિદું કરી પાપ ન લાગે. બીજા આત્માઓનું કોઈ સેવાનું કારણ કરવું હોય તો પૂર્ણ બંધાય. ખોટું ગર્વ ગારવ અભિમાન એવું મોઠા ન લેવું. નિર્મળ રહેવું અને શુદ્ધ ભાવ રાખવા. ખોટો લોભ હારું કોઈને છેતરીએ, કોઈનું મારી ખાવાનું હોય એવું જો વર્તન કરીએ તો એ પાપનું કારણ થાય. કોઈથી કપટ કરીએ, કોઈથી વિષમતા રાખીએ, ક્રોધ કરીએ. તમારું ઘરમાં એટલું પુણ્ય હોય અને 2 ઘડી ક્રોધ કરો તો પુણ્ય નાશ થઈ જાય. ભગવાન તમારા હૃદયમાં 8મા દિવસે વહી જાય. ભગવાનના ઉપર જઈએ સ્વર તમે અત્યારે આ ભાવ છે, ભાવ ટકાવજો, ભાવને પોષણ આપજો. નિવૃત્તિનો ટેમ હોય ભજન શીખજો. જો અમારા વક્તાપુરના છોકરાઓ છે પ્રજાપતિના, તમે જરૂર જી આવજો. એના ભજન બાળકો છે છોકરા તમારા જોડે આ ભાઈ તમારું બતાવો ભજન બોલે છે કે બધા તમારા અંતર ડરતી જાય, નિર્મળ દિશાથી જાય. ભગવાન યાદ આવ્યું. છોકરીઓ વિશે છોકરીઓ આ અમે જામનગર ગયા હતા. 3 છોકરીઓ લગ્ન, 4 છોકરીઓ એક ઘરમાં. આ જામનગર થી મહારાજા છોકરીઓ લગ્ન નથી એ બાપુ પર લગ્ન કર્યું નથી. દેવ જેવાજી આ કુકર દેવો આવ્યો છો એને આ જેર હોમ જોયું બધી લગ્ન નથી. 4-5 બેઠી આવા દેવ જીવન જીવન સંયમી હોય, વિવેકી હોય તો જીવન જળવાઈ જાય. નકર તમે બધા આત્માઓ તો આત્માઓ છો પણ ભાઈ અમૃતમાં વિષ જોડીએ તો અમૃત હોય એમાં ઝેર જોડીએ તો પરિણામ કેવું આવે? ત્યારે તમારો પુલ તો અમૃત જેવો પણ વિષ ડોળો તો પરિણામ બગડી જાય. તમારામાં સંબંધ એક જ છે કે તમારામાં ઝરહર જ્યોતિ આત્મા અને અમારામાં આત્મા અને આપણા પરમ પિતા પરમાત્મા એ સિવાય કોઈ દ્રષ્ટિ નથી તમારા પ્રત્યે. તમારા પાસેથી કોઈ લેવું નથી ને કશું આલવું નથી, કશું આલવું નથી, કશું આલવું નથી.